નમસ્તે બાળ દોસ્તો. પાઠ 3 નંદુ સાથે એક દિવસ. આ પાઠમાં નંદુ નામનો એક નાનો હાથી છે. તેના આખા દિવસની દિનચર્યા સરસ મજાની વાર્તા સ્વરૂપે બતાવેલી છે. તો ચલો એ સૌપ્રથમ નંદુનું ચિત્ર જોઈએ. નંદુ હાથીનું બચ્ચું છે. તે સૂતું હતું. અચાનક જ તે જાગ્યું. ખબર જ ના પડી તે ક્યાં છે. તેને લાગ્યું એ મોટા મોટા જાડા વૃક્ષના થડથી ઘેરાયેલું છે. એ તો મૂંઝાયું. એ અચાનક જ ઉઠીને જોવે છે તો એની આસપાસ જાડા ઝાડના થડ હોય એવું લાગતું હતું. એકદમ મૂંઝાઈ ગયું, એટલે કે ડરી ગયું. અરે માં ત્યાં હતી. તેની માં છે, એટલે કે હાથી હોય તેના પગ જાણે કે મોટા ઝાડનું થડ હોય તેવા જ લાગતા હોય. એટલે એ હતા તેની માના પગ, પરંતુ તેને તો લાગતા હતા ઝાડનું થડ. એને જે થડ લાગતા હતા એ હાથીના પગ અને સૂંઢ હતા. નંદુના નાની હાથીના ટોળામાં સૌથી ઘરડા હતા. નંદુના નાની એટલે તેની માતાની માતા, એ આખું જે ટોળું હતું એમાં સૌથી મોટી ઉંમરના હતા. બપોર થઈ એમણે ચીંગાડ નાખવી એટલે કે જોરથી અવાજ કરવો અને જંગલમાં જવાનું ચાલુ કર્યું. જંગલમાં જાય છે પછી બીજી હાથણીઓ એમની પાછળ ચાલી. હાથીનું નારી સ્વરૂપ એટલે કે સ્ત્રીલિંગ, જેને હાથણીઓ કહેવાય. નંદુ પણ સાથે ચાલ્યો. ટોળું જંગલમાં ગયું. બધી હાથણીઓ જુદી જુદી જગ્યાએ ગઈ. જુદા ઝાડના પાન અને ડાળીઓ ખાવા લાગી. જંગલ છે તો જંગલમાં તો કેટલા બધા ઝાડ હશે. જંગલમાં જઈને આ બધી હાથણીઓ ઝાડના થડ અને પાન છે તે ખાવા લાગી. આગળ જોઈએ કે પછી બધા નદીએ ગયા. બચ્ચાને તો પાણીમાં મજા આવી ગઈ. નંદુની માં પાણી અને કાદવમાં પડી રહી. જો આ ચિત્રમાં જંગલમાં નાનું એવું તળાવ છે, એ બધામાં નદીમાં નાહવાની મજા લઈ રહ્યા છે. ત્યાર પછી બધા નદીએ ગયા. બચ્ચાને તો પાણીમાં મજા આવી ગઈ. નંદુની માં પાણી અને કાદવમાં પડી રહી. જંગલમાં નાની એવી નદી પસાર થઈ રહી હતી. આ બધા હવે નદીમાં નાહવાની મજા લઈ રહ્યા છે. હવે શું થાય છે તો કે નંદુને તેના ભાઈઓ અને બહેનોએ એકબીજાની પૂંછડી ખેંચતા જોયા. એ બધા પાણીમાં એકબીજાની પૂંછડીઓ ખેંચી રહ્યા છે. તેણે વિચાર્યું, સારું રહેશે કે હું તેમની નજીક ન જાઉં. જો તેઓ મારી પર પડે તો શું થાય? હું તો હજી નાનો છું. નંદુ છે એકદમ નાનું એવું બચ્ચું છે. એ વિચારે છે કે જો હું પાણીમાં આ બધા સાથે નાહવા જઈશ તો એ બધા મારી પર પડશે તો મારો તો શું હાલ થશે. તે શાંતિથી તેની માતા પાસે ગયો અને ઊભો રહ્યો. એ નદીના કિનારા પર ઊભો આ બધાના દ્રશ્યો છે તે જોઈ રહ્યો છે. માએ નંદુને ધીમેથી પાણી તરફ ધકેલ્યો. તેની માં છે જે કિનારા પર ઊભી હતી, એણે ધીમેથી નંદુને પાણીમાં ધક્કો માર્યો. જાણે કે તે કહેતી હોય કે પાણીમાં રમવા જા. નંદુને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે. તેનો પિતરાઈ ભાઈઓ પહેલેથી જ ત્યાં હતા. પિતરાઈ ભાઈઓ એટલે કે તેના કાકા બાપાના છોકરાઓ. એ નંદુના જે પિતરાઈ ભાઈઓ છે એ તે પહેલેથી જ પાણીમાં હતા. હજુ એ ત્યાં પહોંચ્યો, એક સખત પાણીનો ફુવારો તેના માથે પડ્યો અને તે ભીનો થઈ ગયો. એ બધા છે તેની સૂંઢમાં પાણી ભરી અને એકબીજા પર ફુવારા કરી રહ્યા હતા. નંદુ છે એ જેવો પાણીમાં ગયો કે તેના પર અચાનક જ ફુવારો આવ્યો. અરે તે તેના ધમાલિયા પિતરાઈઓનું કામ હતું. નંદુ પણ તેમની સાથે રમતમાં જોડાયો. સૂર્યાસ્ત પછી ટોળું રહેઠાણ તરફ જવા લાગ્યું. ખૂબ જ ધમાલ મસ્તી કર્યા પછી હવે સાંજનો સમય એટલે કે સૂર્યાસ્ત, સૂર્ય જ્યારે ઢળતો હોય એ સમય. એ દ્રશ્ય છે તે એકદમ નયનરમ્ય હોય છે. આકાશ છે એકદમ
આછા કેસરી પીળા રંગનું થઈ જાય છે અને સૂર્ય છે તે ઢળી રહ્યો હોય. સૂર્યાસ્ત સમયે હવે બધા ફરીથી પોતાના ઘર તરફ જવા નીકળે છે. ત્યાં પહોંચતા સુધીમાં જ નંદુ ખૂબ જ થાકી ગયો હતો, કેમ કે તે નાનું એવું બચ્ચું છે. તો જંગલમાં આટલા રખડ્યા પછી અને નાહ્યા પછી તે પોતે થાકી ગયો હતો. તે તેની માતાના આગળના પગ વચ્ચે ગોઠવાઈ ગયો અને તે તેનું દૂધ પીતા પીતા જ ત્યાં સૂઈ ગયો. આગળ જોઈએ કે હાથીઓની જેમ બીજા ઘણા પ્રાણીઓ પણ જૂથમાં રહે છે. આ પ્રાણીઓના સમૂહને ટોળું કહેવાય છે. ટોળામાં રહેતા પ્રાણીઓ ખોરાકની શોધમાં સાથે જ ફરે છે. એકબીજા સાથે રહેતા હોય એને ટોળું કહેવાય. તમે કીડી, મકોડા આ બધાના ટોળા જોયેલા જ હશે. એટલે કે આ બધા પ્રાણીઓ એકબીજા સાથે ખોરાકની શોધમાં એક સાથે ફરતા હોય છે. આગળ જોઈએ કે તમે કોઈ પ્રાણીને બીજા પ્રાણીની પર સવારી કરતા જોયું છે? જો આ ચિત્ર, એક પ્રાણીની ઉપર બીજું પ્રાણી છે તે સવારી કરી રહ્યું છે. અહીં બગલો એ ભેંસ પર શા માટે બેઠો હશે? કારણ કે ભેંસને પાણીમાં અને કાદવમાં રહેવું ગમતું હોય છે. તમે જોયેલું હશે કે ભેંસ છે તે મોટા ભાગે કાદવ એટલે કે ખરાબ પાણી હોય તેમાં અને તળાવમાં જ અંદર પડેલી રહે છે. તેથી તેના શરીર પર જીવડા ચોટેલા હોય છે. ખરાબ પાણીમાંથી જીવડા છે એ ભેંસના શરીર ઉપર ચોટેલા હોય. બગલો છે તે ભેંસ ઉપર બેસીને આ જીવડાને ખાય છે. એટલે બગલાને ભેંસ પર સવારી કરવી ખૂબ જ ગમે છે. આગળ જોઈએ તો ચાલો આપણે જોઈએ કે કયા પ્રાણીઓનો સવારી માટે ઉપયોગ થાય છે. પ્રાણીઓ છે તેના ઉપર આપણે બેસીને સવારી પણ કરી શકીએ. જુઓ આ ચિત્ર, એ છે ઘોડે સવારી. તમે ઘોડે સવારીની મજા લીધેલી જ હશે. આ છે ઊંટ સવારી. રણ વિસ્તારમાં, દરિયાકાંઠાના વિસ્તારમાં ઊંટ સવારી જોઈ શકાય છે. આ છે હાથી સવારી. મોટો એવો હાથી, તેના ઉપર બેસવાની મજા જ અલગ હોય છે. આ ઉપરાંત આગળ જોઈએ કે ભાર ખેંચવા અને વજન ઉચકવા માટે કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે. આ છે બળદગાડું. બળદગાડું છે એ બળદ સાથે જોડીને તેના દ્વારા વજન છે તે ઉચકી શકાય છે. આ છે ગધેડો. તેના ઉપર વજન છે તે મૂકીને એ ભારવહકનું સાધન કહેવામાં આવે છે. તો બાળ દોસ્તો, આ પાઠમાં આપણે જોયું કે વિવિધ પ્રાણીઓનો ઉપયોગ કઈ કઈ રીતે થાય છે અને વિવિધ પ્રાણીઓને કઈ રીતે ઉપયોગમાં લેવાય છે. આ છે ગધેડો. તેનો ઉપયોગ ભાર વહન માટે થાય છે. તો બાળ દોસ્તો, આ પાઠમાં આપણે જોયું કે વિવિધ પ્રાણીઓની આપણે સવારી તરીકે, આ ઉપરાંત તેનું વજન ઉચકવા માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ.